ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદના નર્મદા કિનારે ઉજવાતા ગંગા દશેરા મહોત્સવની ગુરુવારે ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 10 દિવસીય ગંગા દશેરા મહોત્સવની ભક્તિસભર પૂર્ણાહુતિ થઈ। મહોત્સવના અંતિમ દિવસે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના મહાનુભાવોએ તેમજ હજારો ભાવિકોએ પૂર્ણાહુતિ પૂજન મહાઆરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી। પ્રથમવાર ચાંદોદના નર્મદા કિનારે મહોત્સવમાં ધાર્મિક લાભ લેવા પધારેલા રાજ્ય શિક્ષણ મંત્રી સમગ્ર કાર્યક્રમમાં જોડાઈ ધાર્મિક લાભ મેળવી અત્યંત પ્રસન્નતા વ્યક્ત કરી। ચાંદોદ ખાતે ઉજવાતા ગંગા દશેરા મહોત્સવના 10 દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ધાર્મિક લાભ લેવા ઉમટ્યા હતા। શરૂઆત અને પૂર્ણાહુતિ બંને મારી હાજરીમાં અહીંયા કરવામાં આવે છે, એટલે સદભાગી છું કે માં નર્મદાના ચૂંદડી અર્પણ કરવાની હોય, આનો અભિષેક કરવાનો હોય, માની આરતી ઉતારવાની હોય, એ તમામ સદભાગ્ય મળે છે। અને આ તમામ સદભાગ્ય અને આ પુણ્ય આ દર્ભાવતી નગરીને દર્ભાવતી તાલુકાની તમામ પ્રજાને અર્પણ કરું છું અને મા નર્મદાને પ્રાર્થના કરું છું કે દર્ભાવતી નગરી, દર્ભાવતી તાલુકો અને નર્મદા કાંઠા પર રહેતા તમામ લોકો પર સુખ, શાંતિ, સમૃદ્ધિની કૃપા વરસાવે। આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આસ્થાનું કેન્દ્ર છે। જ્યારે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપોનું દૂર થાય છે, તાપીમાં તર્પણ કરવાથી પાપોનું દૂષણ થાય છે, અને અહીંયા નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પાપોનું હરણ થાય છે। એવો આ ચાણોદનું આ ધામ છે। અહીંયા તર્પણ આપણા પૂર્વજો બધા જ એના તર્પણ કરવા માટે પણ અમારા આદિવાસી સમાજના અને જનરલી બધા જ હિન્દુ સમાજના વડીલો અહીં આવતા હોય છે। આજે આ ચાણોદ મુકામે 10 દિવસીય જે પર્વ ગંગા દશેરાનું ધામધૂમથી જે ઉજવણી થઈ, અને દરરોજ સાંજે અહીંયા ગંગા દશેરાની આરતી જે થઈ, એમાં આપણા અબાલ વૃદ્ધ વડીલો, જે ધર્મપ્રેમી, પ્રજાપ્રેમી, કલાપ્રેમી, સંસ્કૃતિપ્રેમી, મારા બધા જ ધર્મપ્રેમી લોકો એમાં સહર્ષ ભાગ લીધો છે। આજે પણ મોટી સંખ્યામાં બધા વડીલો ઉપસ્થિત રહ્યા, અને આજે છેલ્લો અંતિમ દિવસ હતો। અંતિમ દિવસે હું પણ આ જે આરતીનો લાભ લેવા માટે